તો જય માતાજી ને જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારા બધાનું મારા એક નવા વિડીયોમાં. તમે બધાને કંઈક ને કંઈક નવું જાણવાની ઈચ્છા થતી હશે, બધાને કંઈક નવું જાણવાનો શોખ હશે, જૂનું બધું જાણવાનો શોખ હશે, પહેલાના રાજાઓ વિશેનું બધું, એવું બધું કંઈક ઘણી બધી વસ્તુઓ પહેલાની છે, અંગ્રેજો વખતનું છે, એવું બધું સામાજિક જ્ઞાન છે, એવું બધું જાણવાની બહુ ઈચ્છા છે. મને પણ એ બધી જાણવાની બહુ શોખ છે અને ઈચ્છા છે. હું પહેલા નવરો હોય ત્યારે મોબાઈલમાં એ બધું હિસ્ટ્રી, પેલું મંદિરોની હિસ્ટ્રી બધું જોતો હોય છે. હાલમાં સોશિયલ મીડિયા પર એક વાત બહુ ફેલાઈ રહી છે ખંભાત વિશે. બહુ ખંભાત શહેર જે ખરું ગુજરાતનું, આણંદ જિલ્લાનું ખંભાત શહેર, એ હવે સોશિયલ મીડિયા પર બહુ ચર્ચામાં આવી રહ્યું છે. કારણ કે જે ખંભાતનો અખાત ખરો દરિયો, એમાં ભરતી ઓટનું પાણી ખરું એ શહેર તરફ આવી રહ્યું છે. તો આપણે ફૂલ વાત કરવા જઈએ ને તો જો આજથી 40 કે 50 વર્ષથી પહેલાની આ વાત છે. તો ખંભાત શહેર પહેલા એક બંદર હતું, આંતરરાષ્ટ્રીય બંદર, કે દેશથી માલ એક્સપોર્ટ ઇમ્પોર્ટ થતા હતા. એટલે કે માલ સામાનની હેરાફેરી તો નહીં, પણ જે વેપાર માટે માલ સામાનની જરૂરિયાત હોય છે એ વિદેશથી અહીંયા અને અહીંયાથી વિદેશ જતું હતું. પહેલા બહુ પ્રખ્યાત બંદર હતું અને તે ઘડીએ ખંભાત જોડે એટલા બધા રૂપિયા હતા કે ના પૂછો વાત. તો થયું એવું કે તેનો જે રાધારી વિસ્તાર છે, રાધારી વિસ્તાર કે વિસ્તાર છે તેનો, ત્યાં આગળ બંદર હતું. અને 40 થી 50 વર્ષ પહેલાની વાત કે રાધારી વિસ્તાર તરફથી જે દરિયાનું પાણી હતું, બંદર હતું, ત્યાંથી દરિયો ધીમે ધીમે પાછું જવા માંડ્યો. શું પાણી પાછું ગયું એનું, અને જોતામાં તો 10 કિલોમીટર જેટલું પાણી દૂર જતું રહ્યું ત્યાંથી. એના કારણે ખંભાત શહેરનું બંદર જે હતું એ બંધ થઈ ગયું અને માલ સામાન હેરાફેરી વેપાર માટે માલ સામાન ઇમ્પોર્ટ એક્સપોર્ટ બધું બંધ થઈ ગયું. પછી એમને આમ ચાલ્યું અને ત્યાર પછી 40-50 વર્ષ પછી આ પાછો દિવસ એવો આવ્યો છે કે જે દરિયાનું પાણી ખરું એ શહેર તરફ પાછું આવી રહ્યું છે. અને જોતામાં હવે ખંભાતના દરિયાનું જે પાણી છે એ બહુ નજીક આવી ગયું છે. અને એવું કહી શકાય કે ગ્લોબલ વોર્મિંગના કારણે, પછી દરિયાનું તાપમાન વધવાને કારણે 2020ની વાત છે, કચ્છના અખાતમાં તે ઘડીએ તેનું તાપમાન જે હતું તેનું ખંભાતના અખાતનું તાપમાન 1.5 ડિગ્રી હતું. તો તાપમાન જે ખરું દરિયાનું એ પણ એના માટે જવાબદાર હોઈ શકે છે. બીજી ઘણી બધી માનવ સર્જિત ઘટનાઓ પણ છે જે એના માટે જવાબદાર હોઈ શકે છે, પણ આમાં એના માટે શું જવાબદાર છે કોઈને ખબર નથી. તો આજે ભરતીનું પાણીની વાત કરતા હતા આપણે, જો કે બહુ ફૂલ સ્પીડમાં આવી રહ્યું છે શહેર તરફ, અને જે માટીની ભેખડો ખરી એ ધસી પડવા માંડી છે અને 30-30 ફૂટ ઊંડી ધસી પડે છે, જેના કારણે વધુ ભયનો ખતરો છે. અને હાલમાં જે ખંભાત નગરપાલિકા ખરી એમને એલર્ટ જાહેર કર્યું છે ખંભાતના 14 ગામોમાં કે આગળ બીક ખરી કે ખેતરો ઘર ડૂબી શકે છે. પાણી કારણ કે હવે ખંભાત શહેરથી માત્ર 800 થી 900 મીટર દૂર રહ્યું છે. બસ ખંભાત શહેરથી માત્ર 800 થી 900 મીટર દૂર છે, એટલું નજીક આવી ગયું. 10 કિલોમીટરથી એટલું નજીક આવી ગયું છે પાણી. તો હવે ભય તો ખરો જ, કારણ કે 14 ગામમાં એટલું આવ્યું છે, ત્યાં પણ પાણી આવતું રહ્યું અને એનાથી પણ આગળ આવે તો બીજા બધાને પણ ખતરો હોઈ શકે છે. તો આનો જવાબદાર પણ કોઈને ખબર નથી પાકું, કારણ કે માનવ સર્જિત ઘટનાઓ પણ હોઈ શકે, ભાઈ કુદરતી આફત પણ હોઈ શકે છે. કારણ કે આ પાણી છે જે ભરતીનું પાણી છે અને ત્યાં નગરપાલિકામાં પણ એલર્ટ જાહેર એવું કરાવ્યું છે. બીજું કે કોઈએ દરિયા તરફ આવવું નહીં, એ બાજુ કોઈએ પણ આવવું નહીં અને દરિયામાં જવાનું પ્રતિબંધિત લગાવી દીધું છે માછીમારોને પણ. બધું આ ખતરાની વાત છે. અને બીજી બાજુ ઘણા લોકો પણ એવું પણ કહે છે કે એ ખંભાતનું બંદર પાછું ચાલુ થઈ શકે છે. જો પાણી નજીક આવ્યું અને નજીકની નજીક રહે પાણી તો પાછું ખંભાતનું બંદર પણ ચાલુ થઈ શકે છે, એવું કહે છે ઘણા લોકો. પણ પાકું શું કોઈ ખબર છે નહીં. આવી અવનવી વાતો જાણવા માટે ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. આપણે તમે કોમેન્ટ કરજો બીજી સારી વાત અને સારી વિડીયો લઈને આવું. તો મળીએ બીજા નવા વિડીયોમાં. ઓકે, બાય.